વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. કેમ છો બધા? તો અત્યારે હું જાઉં છું અખંડ આનંદ બેંકે. આ કોલેજવાળા સિલેબસ કરતાં તો પહેલાં ફી માંગી લેશે, આવું થોડું હાલે. પણ મારે એકલાને થોડી ભરવાની છે, 7000 વિદ્યાર્થીઓ ભરશે ને, હું એકલો નહીં ભરું ને. એટલે અત્યારે હવે પૈસા ઉપાડવા જવાના છે અને પછી ત્યાંથી 1-2 દિવસમાં આ કોલેજની ફી ભરાઈ જાય. વરસાદ હવે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને વાદળા થઈ ગયા છે. મારે અત્યારે બેંકે જવું છે અને વરસાદ પડે છે. હવે વધારે વરસાદ પડ્યો તો પાછો ઘરે આવી ગયો. મેં કીધું કાંઈ જવું નથી, પાછા વળી જાય પછી ક્યારેક જાશું. હવે 2-3 દિવસમાં જાય પાછું, કેમ કે આજે વરસાદ ફૂલ હતો, રેનકોટ હું લઈ નહોતો ગયો એટલે સેફટી મારી એમ કે મોબાઈલને ઓલું ઓઢાડવા કવર નહોતું. તો હું કોલેજ જવા હાટું નીકળી ગયો છું અને આજે વરસાદની હારે બફારો બહુ વધારે છે એટલે આજે ગરમી બહુ થાય છે. તો ત્યાં નેટવર્ક બહુ ઓછું આવે છે. જે મારા ગ્રુપમાં જે વાત હાલે છે એ 1-1 મિનિટ એમને મળે છે, કેમ કે નેટ ઓછા આવવાના કારણે વાત ત્યાં સુધી જાય તે ધીમી અને અહીંયા સુધી આવે તે ધીમી. એટલે નેટવર્કના અત્યારે વાંધા છે. વરસાદ આવ્યો ને એટલે જ્યાં નાનું જેસીબી છે એ રિમોટ કંટ્રોલરથી હાલતું ને એવું લાગે. એટલે આ ભાઈ ધીમી ધીમી બાકાજીકીથી કચરો બધો ટ્રેક્ટરમાં ઠલવે છે, ટ્રેક્ટરની ટ્રોલીમાં. તો વાદળા ઘોર અંધારી ગયા છે અને ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ છે. એમાં પાછો સિંહ ઊભો છે, એને વરસાદ નહીં નડતો હોય? મને એવો બહુ સવાલ એવા મનમાં આવે. તો આજે 11:37 બસ ઉપડેલી હતી. તો અત્યારે શું કહેવાય 1:45 વાગે અમને અહીંયા ઉતાર્યા. આજે ટ્રાફિક બહુ હતું ને એટલે બસ થોડીક લેટ હતી. બાકી એમ તો 12:30 1:45 વાગે પહોંચી જાય, પણ આજે 1:45 પહોંચાડ્યા છે. હવે હાલીને હું કોલેજ જાઉં છું. હજી તો કોલેજ આમ હરખી ચાલુ નથી થઈ. ત્યાં ફીનું આવી ગયું કે તમે ફી ભરી દો. ત્યાં જો આવડાય હાલે છે. ઓય ઓય ઓલામાં મશગુલ છે મિત્ર. કહેવાય ડટિયા કાનમાં નાખીને ગીત સાંભળે છે પોતાની ધૂનમાં. બધા પોતાની ધૂનમાં જ હોય, કોઈ બીજાની ધૂનમાં ન હોય. બસ અમુક લોકોને છે ને ચમચાગીરી કરવાની બહુ આદત હોય, બીજાના જીવનમાં ડાફોળિયા મારવાની. અંબાલાલ કાકાએ ખબર પહેલાં કીધું હતું કે હવે આગાહી નહીં કરું ને, ત્યારે લોકોમાં દુઃખીનો માહોલ છવાય તો દુઃખનો. પણ પછી એવું કીધું કે હવે મારે કોઈ મીડિયા અને બીજા માટે નથી કરવું, લોકોના હારા માટે મારે આગાહી કરવી છે. એટલે પાછું લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અને હવે વાદળા થઈ ગયા છે. એમ તો તમને નહીં દેખાય પણ વાદળા થઈ ગયા ને વરસાદ આવવાની તૈયારી છે. તો આજે પહેલો લેક્ચર ઇન્ડિવિજ્યુઅલ છે અને બીજો લેક્ચર કમ્બાઈન છે ને હજી 2 વિષય તો બાકી જ છે જે BCAના પ્રોફેસર લેવા આવશે. તો મારા ગ્રુપના 4 જણા નથી આજે આવ્યા. આજે સામૂહિક રજા એમણે પાડેલી છે. એમાંય તો ક્યાં કોઈ આવે જ છે, હું એકલો જ આવું છું ભણવા હાટું. એ બધા કહે છે કેટલો મોટો ભણેશ્વરી થઈ ગયો ને એવું કરે છે. પણ ભણવું જરૂરી છે, ફી આપતા હોય તો ભણવું જરૂરી છે. થોડુંક તો નોલેજ તો લેવાય, બધું ન લેવી તો કાંઈ નહીં. ફૂલ નહીં ફૂલની પાકડી. તો અત્યારે FI વાળા બધા ભૂલકાઓ આવી રહ્યા છે. એ બધાને 4થા અને 5મા માળે ક્લાસ છે અને અમારે બધાને 2જા અને 3જા માળે ક્લાસ છે. તો આજે બંને લેક્ચર કમ્બાઈન હતા. અમને ધોકો દેવામાં આવ્યો છે એટલે બંને લેક્ચર કમ્બાઈન જ હતા. એમાં એવું હતું એક જે સબ્જેક્ટના પ્રોફેસર હતા એ નહોતા આવ્યા, એટલે પછી બીજા પ્રોફેસરે સબ્જેક્ટ લઈ લીધો હતો. એટલે બંને લેક્ચર કમ્બાઈન હતા. હવે જાવશો ઘરે, હડકો બહુ લાગે છે આજે, ગરમી બહુ છે ને બફારે બહુ છે. નાના બાળકોને આવું જોવાનું બહુ મજા આવે કે ક્રેન આમ ઉપર જાય છે, હેઠ આવે છે, જેસીબી જોવાની બહુ મજા આવે. હું તે નાનો જ છું, હું ક્યાં મોટો થયો. તો હું ખાડી પાસે પહોંચી ગયો છું, હાલતા હાલતો ઘરે જાઉં છું. આજે બસમાં મારી બાજુમાં એક કાકા બેઠા હતા ને, એટલા ગંધાતા હતા ને ન પૂછો વાત. એટલા બધા એની માએથી ગંધ આવતી હતી. પણ મેં કીધું પછી હવે એમને કહી તો ન કહે કે તમે ઉતરી જાઓ કે આમ બીજી બાજુ બેસી જાઓ. પછી બારી બાજુ ના કરીને હું બેસી ગયો. એટલે બધી જગ્યાએ તમને તમારું મળી જ જાય પ્રિય વસ્તુ. એ
શક્ય નથી. એટલે બધી જગ્યાએ જેમ રહેતા હોય એમ રહેવું પડે. પછી પોતાની મરજીથી તે બધું હલાવીએ તો કાંઈ થાય નહીં. તો હવે ઘરે જઈને કંઈક ખાવું પડશે. બેટરી 5% થઈ ગઈ છે, ભૂખ બહુ લાગી છે. અગર ખાવ 0 બેટરી થઈ જાય ને કાંઈ કામ નહીં થાય. તો થોડું એવું જમી લીધું છે અને બહુ નથી ખાધું કેમ કે હજી કામે કરવાનું છે. તો મારી હારે એવું થાય કે મને તે જે શાહ કોલેજ આમ વધારે ગમતી હતી કે ઘર નજીક છે તો ન્યાં જવું છે. ન્યાં જાત ને પછી થોડુંક જ આવડે, બહુ બધી ખબર ન પડે. પણ વેસુમાં ગયો, હું બધી અનુભવ થયો, પછી બધી ખબર પડી કે શું થાય બસમાં, કેટલો સમય લાગે, કેટલો ટાઈમ જાય આપણો, ને કેટલી ભીડમાં ઊભું રહેવું પડે. અહીંયા રહ્યા હોતા એટલું બધું એવું બધું અનુભવ ન થાત. ત્યાં ગયા એટલે બધો અનુભવ થયો. એટલે જેમ જેમ ઘરથી બહાર જાઓ એમ બધો અનુભવ થાય. ઘરે બેઠા કાંઈ જ અનુભવ ન થાય. તો અત્યારે હું મમ્મી હારે માર્કેટમાં આવ્યો છું. હવે ફટાફટ મમ્મી લઈને આવે એટલે ફટાફટ ડીમાર્ટ ગયો જાઉં, નકર આજે મોડું થઈ જાય પાછું. તો હું અત્યારે ડીમાર્ટ જાઉં છું ને ડીમાર્ટમાં મારા એક ફ્રેન્ડ છે એને એક બુક જોતી છે. મેં કીધું તું લઈ લે, વાંચી લે, પછી મને પાછી આપી દેજે. પણ આ બુક સારી છે, બહુ સારી છે આ બુક. તો અત્યારે શાંત વાતાવરણ છે અને બહુ વાદળા છે નહીં, એટલે અત્યારે સારું છે. બાકી વાદળા હોય ફટાફટ ડીમાર્ટ જવું પડે રેનકોટ પહેરીને. રેનકોટ પહેર્યા વગર હાલે, ફટાફટ પહોંચી જાય એટલે કોઈ વાંધો ન આવે. આજે તો હું ડીમાર્ટ કંઈક વધારે પડતો જ વહેલો છું, એટલે ભલે ને કોઈ વાંધો નહીં. કામમાં હંમેશા વહેલા પણ થવું પડે. મોડા હોય તો આપણી જે પર્સનાલિટી છે એ થોડીક ઓછી થાય. એટલે ડીમાર્ટ આવીને ડીમાર્ટની કોટી પહેરી લીધી છે. લાગુ છું ને એકદમ ડીમાર્ટનો એમ્પ્લોય, મજદૂર. તો 11 વાગી ગયા છે ને અમે બધા છૂટી ગયા છે. આજે તો 70,000 બેન હતું ને ₹1 એક્સેસ હતો. આજે કાઉન્ટર ચલાવવાની મજા આવી. આજે 112 બિલ માર્યા અમે. આજે અમારા ઓમભાઈનો બર્થડે છે. ઓમભાઈ હેપી બર્થડે, હેપી બર્થડે ઓમભાઈ. चल कटेंगे हैप्पी बर्थडे टू यू, कालू बर्थडे टू यू, अरे हैप्पी बर्थडे ओम प्रकाश। अभी ओम प्रकाश किम जाएगा उसको खिलाने। अरे पर्सनल क्यों जा रहे हो भाई? ચાકુ નથી, તમે હાથથી ખાવી છે, હાથથી તોડી તોડીને. જો ભાઈ देसी देसी જે પણ હોય ખાવું તો પડે. देखो देसी जुगाड़ के इसको પણ મસ્ત છે કસાટા. જો બસ બસ ओए हमें लगभग આમ કરીને આમ. એ ભાઈ વિડીયો ચાલુ છે. और हमारा ये આજે કસાટા જે ખાધું એ મસ્ત કસાટા, તો હવે લઈ જવો પડશે ઘરે ક્યારેક. એટલે 2-3 વાર ખાઈને પછી હવે જાઉં છું ઘરે. આજે તમને આગળ જે આ ઝાડું ને આ દેખાય લાઇટ ને, એમ એકદમ સિનેમેટિક લાગે. અહીંયા કંઈક શૂટિંગ બૂટિંગ કર્યું હતી, મસ્ત લાગે અહીંયા અત્યારે રાતમાં. એમાં એવું હતું આજે નકરા ટેનસ વિનસ હતા ને એટલે કાંઈ વાંધો ન પડ્યો. બાકી ટેનસ વિનસ ન હોય તો વાંધો પડે કે ટેનસ વિનસ નથી ને તમે શું કહેવાય છૂટા આપો ને આમ ને તેમને. આજે જ બહુ ટેનસ વિનસ હતું મારી પાસે. તો મમ્મી ઉત્તાપમ બનાવેલા છે ને હારે છે ચટણી ને સાઈશ. ઉત્તાપમ મને તેમ તો નથી ભાવતા, પણ ભૂખ લાગી છે તો ગમે હાલે હવે એમાં હું. તો ઉત્તાપમ ખાઈને હું હિંચકે બેસી ગયો છું ને હિંડોળું છું, હિંચકા ખાઉં છું. તો આજની અપડેટ એટલી છે કે કોલેજમાં જઈને આજે બંને લેક્ચર કમ્બાઈન હતા. પહેલો લેક્ચર રિસર્ચ મેથોડોલોજીનો હતો, પણ એનો નહોતો, ખાલી આમનામ જ મેડમ જે હતા એ ઉપરથી બધું કહેતા હતા. બાકી BKSનો હતો, ભારતીય જ્ઞાન પરંપરા નોલેજ સિસ્ટમ એમ. તો એમાં વાસ્તુ, પંચાંગ, પછી યોગ છે, પ્રાણાયામ છે, પછી નાલંદા વિદ્યાપીઠ, પછી તક્ષશિલા વિદ્યાપીઠ, એનું બધું અમને કીધું. ને બીજો લેક્ચર જે હતો એ એન્ટરપ્રેન્યોરનો હતો, કંપનીનો એમ કે કંપની જ્યારે ચાલુ થાય તો હું ધ્યાન રાખવું પડે સસ્ટેનેબિલિટીમાં એમ. વાતાવરણ વિશે, વાતાવરણને લગતું હું ધ્યાન રાખવું પડે કે જેમ કે વોટર પોલ્યુશન છે, પછી ગટરની સુવિધા કેવી રીતના ગટરનું નિકાલ કરવું, ગંદા પાણીનું એમ. પછી આપણે વૃક્ષો કાપીએ છીએ તો એની સામે આપણે કેટલા વૃક્ષો વાવીએ છીએ, એનું જતન કરીએ છીએ, એ બધું જ તો આજે શીખવા મળ્યું. અને આજે મારા મિત્ર ઓમનો બર્થડે હતો. હેપી બર્થડે ઓમ.
તો એણે શું કે કસાટા લીધા હતા ડીમાર્ટમાંથી, તો એ અમે કસાટા આઈસ્ક્રીમ ખાધો, મજા આવી. સારું હાલો, તો આજે બહુ બધી વાતો થઈ ગઈ, નવી વાતો, મજા બહુ આવી. સારું હાલો, આપણે આવતા બ્લોગમાં મળીએ. હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.